खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सलावतपुरा में बेरहमी से हत्या, पति ने पत्नी की लाश को 5 दिन तक सीमेंट से ढके बक्से में रखा। सूरत के सलावतपुरा इलाके में एक चौंकाने वाली घटना सामने आई है, जिसमें पति अपनी पत्नी की हत्या करने के बाद 5 दिन तक लाश के साथ रहता मिला है। आरोपी विशाल साल्वी ने सबूत छिपाने के लिए अपनी पत्नी शिल्पा की लाश को लकड़ी के बक्से में डालकर सीमेंट प्लास्टर से ढक दिया था। मिली जानकारी के मुताबिक हत्या 20 अप्रैल को की गई थी। हत्या के बाद विशाल साल्वी 5 दिन तक परिवार और पुलिस को गुमराह करता रहा। उसने अपनी पत्नी के लापता होने की झूठी कहानी बनाकर पुलिस स्टेशन में शिकायत भी दर्ज कराई थी और जांच में सहयोग करने का नाटक कर रहा था। पूरी घटना का पता तब चला जब मृतका के 13 साल के बेटे आरव ने अपने रिश्तेदार को व्हाट्सएप पर एक नोट की फोटो भेजी। ये नोट आरोपी पिता ने खुद लिखा था, जिसमें उसने जुर्म कबूल किया और बताया कि उसने लाश कहाँ छिपाई है। जब पुलिस और परिवार वाले मौके पर पहुंचे तो लाश सीमेंट के प्लास्टर के नीचे दबी हुई मिली। नोट में आरोपी विशाल ने लिखा है कि उसने शादी में अनबन की वजह से कदम उठाया और इस जुर्म में कोई और शामिल नहीं था। मृतक के पिता के मुताबिक पैसे की तंगी और लगातार झगड़े इस घटना की मुख्य वजह हो सकते हैं। फिलहाल आरोपी को हिरासत में लेकर गहन पूछताछ की जा रही है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। પોલીસ સ્ટેશન 2 દિવસ પહેલાં એક વિશાલ શિલ્પા સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે વડોદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના વડોદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા ટુ વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કરવા હતા અને ત્યારથી એ મિસિંગ છે। આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે। પોલીસ તપાસ દરમિયાન પોલીસે પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એમના ઘરે એમના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહેશે કે મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે। એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માંડરવાજા પાસે છે તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે, જે એફએસઆર રિપોર્ટ અને બાકીની જે ઇન્વેસ્ટિગેશન તમારી પોલીસને રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે। ડેડ બોડી થોડી ફ્લોરી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલું છે અને બોડીને બોડી દાખલ કરી અને પીએમ માટે મોકલી આપેલ છે। તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે એફએસઆર રિપોર્ટ પીએમ રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે।